તારીખમાં જાહેર થયેલા સ્વચ્છતા સર્વેક્ષણના પરિણામોમાં ભરૂચે પછડાટ ખાધા બાદ હવે નગરપાલિકા તંત્ર એક્શન મોડમાં નજરે પડી રહ્યું છે. ભરૂચ શહેરને નગરપાલિકા દ્વારા સ્વચ્છ અને સુંદર બનાવવા માટે ઘરે ઘરે ડોર ટુ ડોર કચરો ઉઘરાવવાની કામગીરી સાથે સાફ સફાઈના અનેક પ્રયાસો કરાઈ રહ્યા છે. તેમ છતાં અમુક નાગરિકો દ્વારા જાહેરમાં જ કચરો નાખવામાં આવે છે. ત્યારે હવે પાલિકાએ એક્શનમાં આવી આવા લોકોને પકડી દંડની કાર્યવાહી કરાઈ રહી છે. શહેરના આવા કેટલાક સ્પોટ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી તમામ 11 વોર્ડના સેનેટરી ઇન્સ્પેક્ટરને તે માટે જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ સ્થળ પર પ્રથમ આવા લોકોને ચેતવણી આપતા હોય છે. તેમ છતાં કોઈ સુધારો ન થાય તો પછી દંડ વસૂલવામાં આવી રહ્યો છે. સાથે જાહેર માર્ગ પર કચરો ફેંકનાર લોકોના વિડીયો પણ કર્મચારીઓ દ્વારા બનાવવામાં આવી રહ્યા છે. આ અંગે ભરૂચ પાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે માહિતી આપતા જણાવ્યું હતું કે શહેરને સ્વચ્છ રાખવાના પ્રયાસમાં છેલ્લા 3 દિવસમાં ₹20,000નો દંડ વસૂલાયો છે. પ્રથમ તબક્કે સમજાવટ કરવામાં આવી રહી છે અને એમ છતાં પણ જો સુધારો ના આવે તો અમારા તરફથી દંડકીય કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. છેલ્લા 3 દિવસમાં લગભગ 20,000 જેવો અમે દંડ આમાં લેવામાં આવેલ છે. સાથે સાથે અમે આપના માધ્યમથી અપીલ પણ કરીએ છીએ કે ભરૂચને સ્વચ્છ રાખવા માટે બધાનો સહિયારો પ્રયત્ન જરૂરી છે અને એમાં નગરપાલિકાના આ કાર્યમાં તમામ નગરજનો પણ સહકાર આપે અને ડોર ટુ ડોરની ગાડીમાં જ કચરો નાખે અને કોઈ જગ્યાએ જો ડોર ટુ ડોર ગાડીમાં અનિયમિતતા અથવા તો બીજો કોઈ પ્રશ્ન હોય તો અમારો સંપર્ક કરે, અમે એ વ્યવસ્થિત કરાવડાવશું અને જે ડોર ટુ ડોર ગાડીમાં કચરો નાખે ખુલ્લામાં કચરો નાખે નહીં અને નગરને સ્વચ્છ રાખવામાં સહકાર આપે.